ભારતીય જનતા પાર્ટીના નેતાએ પોલીસ અધિકારી પાસે જવું પડે છે અને કહેવું પડે છે કે તેમના મત વિસ્તારમાં જે દારૂડિયાઓનો ત્રાસ છે અને જે દારૂડિયાનો આતંક છે તે બંધ કરવામાં આવે અને આ સોસાયટીના રહીશો જે ત્રાસીને કંટાળી ગયા છે તેમનાથી તેમને બચાવી લેવામાં આવે। કોણ છે આ ભાજપના ધારાસભ્ય અને શું છે મામલો તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અનેક ઠેકાણે ગુજરાતની પોલીસ દારૂ પકડતી હોય છે, પરંતુ દાવો તો તે થતો હોય છે કે આ રાજ્ય છે તે ડ્રાય સ્ટેટ છે, પરંતુ સૌથી વધારે ગુજરાતમાં દારૂ પોલીસ ઝડપે છે અને વેચાઈ પણ રહ્યો છે તેવા પણ આરોપ આ રાજ્યના લોકો જે લગાવતા હોય છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોલીસ કમિશનર સુધી જવું પડે છે અને કહેવું પડે છે કે તેમના મત વિસ્તારમાં જે દારૂડિયાનો ત્રાસ છે, આતંક છે તે બંધ કરવામાં આવે અને સોસાયટીના રહીશો છે તે ત્રાસી ગયા છે। મામલો છે રાજકોટનો અને ભાજપના ધારાસભ્ય છે દર્શિતા શાહ। આ દર્શિતા શાહના મત વિસ્તારમાં એક સોસાયટી આવે છે અને આ સોસાયટીના રહીશોના શબ્દોમાં તેમને દારૂડિયોની કેવી હેરાનગતિ છે તે જ આપ સાંભળી લો। મારું નામ ભદ્રેશ ગાંધી છે। અમે અહીંયા રંગુપન સોસાયટીમાં રહીએ છીએ અને અહીંયા ઘણા સમયથી દારૂડિયા લોકોનો ત્રાસ હોય છે। ગમે ત્યારે બપોરે રાત્રે ઘર પાસે આવીને સૂઈ જાય છે અને ઘરના દરવાજા ખખડાવે છે, પૈસા માગે છે। લેડીઝ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, તો તંત્ર પાસે ઘણી વખત અમે રજૂઆત કરેલી છે, પણ જે તે સમયે એક્શનમાં આવી જાય છે, પછી કોઈ કાયમી ધોરણે પગલાં લેવાતા નથી। તો અમારા રહેવાસીઓની એવી માંગ છે કે કાયમી ધોરણે આનો ઉકેલ આવે। હા, પોલીસ ડિપાર્ટમેન્ટ વાળા પણ બોલાવ્યા હોય ત્યારે આવી ગયા છે, પણ પછી કાયમી ધોરણે કોઈ ઉકેલ આવતો નથી। આ સોસાયટી વાળાના આરોપ છે કે આ દારૂડિયા છે તે દિવસે અને રાત્રિના સમયે તેમના ઘર ખટખટાવે છે। આ સોસાયટીમાં દારૂ પી પડ્યા રહે છે અને મહિલાઓ ઘરના બહાર પણ નથી નીકળી શકતી। આ મામલો પહોંચે છે તેમના મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહ પાસે અને તેમણે પણ આ મામલે પોલીસ કમિશનરને શું રજૂઆત કરી છે અને શું હકીકત છે તેને લઈને પણ તેમણે વાત કરી છે। હનુમાન મઢી અને છોટનગર વિસ્તારમાં વારંવાર આ બાબતે મેં પોલીસ કમિશનરશ્રીને પણ ફરિયાદ નોંધાવેલી છે અને રજૂઆત કરેલી છે કે એ વિસ્તારમાં વારંવાર વિસ્તારવાસીઓને દારૂના વેચાણ કરનાર લોકોનો અને અસામાજિક તત્વોનો વારંવાર એમને હેરાનગતિ રહે છે અને વિસ્તારવાસીઓ મારી પાસે પણ આ બાબતે ગંભીર રજૂઆત લઈને આવેલા હતા। એ બાબતે ધ્યાને લઈને મેં પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરેલી હતી અને તાત્કાલિક પોલીસ કમિશનરની રજૂઆત બાદ તાત્કાલિક ગાંધીગ્રામ પીઆઈ દ્વારા એ સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવ્યો કે જે રંગુપન સોસાયટી છે એ સોસાયટીના ખૂણા પાસે જ એક પોલીસ ચોકી એટલે કે પોલીસની નાની ચોકી બનાવવામાં આવે કે જેથી કરીને સમગ્ર સમય દરમિયાન પોલીસ દ્વારા તંત્ર દ્વારા એ તમામ લોકો ઉપર એમનું ધ્યાન રહે અને આ બાબતે ગાંધીગ્રામ પીઆઈએ એની તપાસ પૂર્ણ કરી અને એમનો રિપોર્ટ પણ આપી દીધો છે અને અત્યારે આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે છે, કારણ કે જગ્યાની કાર્યવાહીની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકા આપતી હોય છે, એટલે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસે એની મંજૂરી બાબતે ફાઇલ પડેલી છે। આ વખતે પણ મેં ગત અમારી પોલીસની સંકલનની મિટિંગમાં પણ આ જ વિષય લઈ અને પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસેથી પણ ઝડપથી મંજૂરી મેળવવા બાબતે અને જ્યાં સુધી આ મંજૂરી ન આવે ત્યાં સુધી સતત ને સતત એ વિસ્તારમાં ડ્રાઈવ ચાલુ રાખીને અને જે કોઈ પણ આવા ગુનેગારો છે એની સામે કડક પગલાં લેવામાં આવે એ બાબતે રજૂઆત કરેલ છે। જ્યારે એ લોકો અમારી પાસે રજૂઆત કરવા આવે ત્યારે અમે અધિકારીઓનું ધ્યાન દોરતા હોઈએ છીએ અને ત્યાં ડ્રાઈવ કરાવતા હોઈએ છીએ, પરંતુ આ તે સમય દરમિયાન આ લોકો ત્યારે ડ્રાઈવના માધ્યમથી એ લોકો પકડાઈ જતા હોય છે, પરંતુ કડક કાર્યવાહી થતી ન હોય એવું ધ્યાને આવતા જ હવે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે ત્યાં જો પોલીસ ચોકી જ બનાવવામાં આવશે તો જ સંપૂર્ણપણે આ લોકોનો ઉપર આપણે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે એ લોકોની સામે કડક કાર્યવાહી કરી શકીએ। આ હતા ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહ અને તેમણે કહ્યું છે કે સંકલન સમિતિમાં પણ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે, પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે અને સોસાયટીના આસપાસ એક ચોકી બને તે મામલે પણ તેમણે કાર્યવાહીની વાત કરી છે। જોઈએ હવે આ મામલે રાજકોટમાં શું નવાજૂની થાય છે અને શું કાર્યવાહી થાય છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ
પરાઈ